દાહોદ જિલ્લાના બિરસા મુંડા ભવન ખાતે સમૂહ લગ્ન ભવ્યથી અતિ ભવ્ય રીતે યોજાયા। મળતી માહિતી મુજબ દાહોદ બિરસા મુંડા ભવન ખાતે તારીખ 10/5/2026ના રોજ આદિવાસી સમાજના રીત રિવાજ અને સંસ્કૃતિ તેમજ વેશભૂષા ઢોલ શરણાઈ વાજિંત્ર સાથે તેની સંસ્કૃતિ પ્રમાણે આગેવાનો દ્વારા એક નવી પહેલ કરી સમાજમાં ખોટા ખર્ચા થતા અટકાવવા માટે દાહોદના ભેદ સમાજ દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરનાર દાતાઓ એકમાત્ર આદિવાસી સમાજને ઉજાગર કરી ભવ્યથી ભવ્ય રીતે એક આદિવાસી સમાજમાં દાખલો બેસાડી દાતાઓ દ્વારા કન્યાને કન્યાદાન આપી વર કન્યાને આશીર્વાદ આપી અને આ સમૂહ લગ્નનો કાર્યક્રમ શપથ કરવામાં આવ્યો તેમજ ગરીબ મા બાપના માથેથી બોજ ઉઠાવી લગ્નનો તમામ ખર્ચ ઉપાડી સમૂહ લગ્ન કરાવ્યા, જેમાં 34થી વધુ દાતાઓએ કન્યાદાન માટે સહયોગી બન્યા અને આદિવાસી સમાજમાં એક દાખલો બેસાડ્યો, જેથી કરી સમાજમાં ખોટા ખર્ચા માટે આ એક નવી પહેલ અને લહેર ચાલુ કરવામાં આવી છે। રિપોર્ટર સુનિલ કુમાર એચ ડામોર સિંહ વડદાહોદ। સૌપ્રથમ તો આપણી ચેનલને જોહાર, અભિનંદન। આજે આદિવાસી સમાજ ભવન બિરસા મુંડા ભવન તરફથી ચોથો સમૂહ લગ્ન ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ, ત્યારે ખૂબ જ આનંદની ઘડીએ અમારા આદિવાસી રીત રિવાજો, સંસ્કૃતિ, પરંપરા પ્રમાણે અમે આજે સમૂહ લગ્નમાં 3 જોડાના સમૂહ લગ્ન લઈ રહ્યા છે। ત્યારે આ તમામ ખર્ચ અમારા બિરસા મુંડા ભવન અને દાતાઓ તરફથી અમે કરી રહ્યા છીએ। આ સમૂહ લગ્ન કરવાનો અમારો હેતુ કે સમાજમાં જે કંઈ ખોટા કુરિવાજો છે, ખોટા ખર્ચાઓ છે, એ ખર્ચાઓ ઘટાડી અને અમારા સમાજને ધીરે ધીરે ઉપર લાવવા માટે કે દેવામાં ન ડૂબી જાય અને અમારો સમાજ આગળ વધે, ભણી ગણી અને સુખ શાંતિમય જીવન જીવે એવા આશયથી અમે આ સમૂહ લગ્ન લઈ રહ્યા છીએ। અને આ સમૂહ લગ્નમાં ખૂબ જ ઉલ્લાસ પ્રમાણે અમારા લોકોએ સહકાર આપ્યો છે, ભાગીદાર થયા છે અને ખૂબ જ આનંદથી અમે અહીં અમારી રીત રિવાજ સંસ્કૃતિ પ્રમાણે ફેરાઓ, વિધિ વિધાનો કરી રહ્યા છે। એ પણ અમારા એમના જે કન્યા છે, વર છે, એમના બનેવીએ છે, સગા સંબંધીઓ છે, એમના દ્વારા જ અમારી જે કંઈ વિધિઓ થાય છે એ પણ જળની સાક્ષીએ, એટલે અમે લોટા પાણી ભરેલા જળ મૂકીએ અને એની સાક્ષીએ અમારા લગ્ન સમૂહ અમે યોજી રહ્યા છે। ખૂબ જ સુખ શાંતિમય અમારું આજનું સમૂહ લગ્ન અહીં આગળ ચાલી રહ્યું છે। અસ્તુ, જય જોહાર। હાલ આ વખતે અમારે 3 જોડાઓના લગ્ન છે અને ધીરે ધીરે આવનાર સમયમાં એ સંખ્યાને અમે ધીરે ધીરે વધારો કરીશું। એ પ્રમાણે અમે બને ત્યાં સુધી વધારે ને વધારે સંખ્યામાં આગળનું આયોજન કરતા રહીશું। દિનેશભાઈ બારિયા। આજે આદિવાસી ભીલ સમાજનો ચોથો સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, જેમાં તમામ દીકરીઓને ઘર વકરીની વસ્તુઓ, તિજોરી, પેટી પલંગ, રસોડાનો સામાન વગેરે સમાજના દાનથી મળેલ છે અને અમારો મુખ્ય હેતુ દીકરીઓને કોઈપણ પ્રકારનું દેવું ના થાય અને સુખેથી રહે અને એમના દીકરાઓને શાંતિથી ભણાવી શકે તેવા હેતુથી સમાજ લગ્નનો ખર્ચ ઉઠાવી રહ્યા છે અને આવનાર સમયમાં વધારેમાં વધારે જોડા થાય તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે। અમરભાઈ મકવાણા।